તો અમદાવાદના વટવામાં ડિમોલેશનને લઈ લોકોમાં રોષ પણ જોવા મળ્યો। વાનરવટ તળાવે ડિમોલેશન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। પાણી ભરાવ ખાડા પડે ત્યારે કોઈ જ આવતું નથી। વર્ષોથી રહેતા હતા ગઢ સામે ઘર આપવું જોઈએ। આંખોમાં આંસુ સાથે અન્ય સ્થળે જવા માટે લોકો મજબૂર છે। આંસુ લઈને ઘર વિહોણા જઈ રહ્યા છે અન્ય સ્થળે। તો બસમાં તમામને એએમસીના આશ્રય હોમ ખસેડવામાં આવ્યા છે। 200 લોકોને બસ દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા। હાલ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે। તંત્ર દ્વારા ગઢ સામે ઘર આપવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ઘર વિહોણા છે કે જેમના મકાનો તૂટ્યા છે એ ખુલ્લા આકાશ નીચે જોખમી રીતે આશ્રય ના લે, એની જગ્યાએ એક સુરક્ષિત જગ્યા પર સુરક્ષિત સ્થાન ઉપર એમનું જીવન નિર્વાહ કરે એ માટે થઈ અને નારોલ ખાતે અમારું અદ્યતન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભારત સરકારની ડે નિલમ યોજના અંતર્ગત શેલ્ટર ફોર અર્બન હોમલેસ સ્કીમ હેઠળ જે આશ્રયગૃહ આવ્યું છે ત્યાં અમે લઈ જઈ રહ્યા છીએ। જેટલા પણ લોકો આજે આવવા માટે તૈયાર થશે તો સૌપ્રથમ એમને નારોલ આશ્રયગૃહ ખાતે લઈ જઈશું અને નારોલ આશ્રયગૃહ ફૂલ થયા બાદ અમદાવાદમાં બીજા 35 જેટલા શેલ્ટરો આવ્યા છે એ અલગ અલગ શેલ્ટરોમાં જ્યાં પણ જગ્યા જેટલી પણ ઉપલબ્ધ છે ત્યાં શિફ્ટ કરીશું। હું તમારા માધ્યમથી જણાવવા માગું છું કે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે જમવાનું બનાવવા માટેના વાસણો, ગેસ કનેક્શન, પીવાનું પાણી, ગરમ પાણી નાહવા માટે, ચાદર, ઓશિકા, બેડ, બધી જ સુવિધાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે। અચાનક બદલવાનું ચેલેન્જ જઈએ જવાન છોકરીઓને કોર્પોરેશન દ્વારા નવું ઘર તમને આપવામાં હા કંઈ નહીં આપ્યું, હજુ તોડી નાખ્યા અમારા ઘર। હાલ પૂરતી જે વ્યવસ્થા રાખવામાં આવી છે તો વ્યવસ્થા શું, આ ઘરના ઘર જતા રહે વ્યવસ્થા શું કરીએ? કેટલા દિવસ રાખશે? 2 દાડા રાખશે, 4 દિવસ રાખશે, પછી તો ખાડશે જ ને અમને। તો જવાન છોકરી લઈને ક્યાં રહીએ અમે? કેટલા વર્ષોથી તમે ये सब एक ही जगह पे रहते, हम एक ही जगह पे रहते। जवान छोकरी आएंगे। વર્ષોથી રહ્યા